નમસ્તે વિદ્યાર્થી મિત્રો, શ્રી સંજય પ્રાથમિક માધ્યમિક શાળા કેશોદ, હું ડાભી સુધા, ધોરણ 9 સામાજિક વિજ્ઞાન પાઠ 5 ભારતનું આઝાદી તરફ પ્રયાણ 1920થી 1947ના સમયગાળાને ગાંધી યુગના આંદોલનનો યુગ તરીકે ઓળખવામાં આવે છે. આ છે લડતનો બીજો તબક્કો છે અને આ તબક્કાની અંદર ગાંધીજીએ નક્કી જ કર્યું હતું, કરેંગે યા મરેંગે. આ એના જીવનની છેલ્લી લડત હતી કે કોઈ પણ ભોગે આપણે અંગ્રેજોને દેશમાંથી બહાર કાઢવા, નહીં કાઢી શકીએ તો મૃત્યુને સ્વીકારી લેવાનું, પણ હાર માનવી નથી. એટલે આ પાઠમાં આપણે સાયમન કમિશન 1927, નહેરુ કમિટી, હિન્દ છોડો આંદોલન, દાંડી યાત્રા, પૂર્ણ સ્વરાજ્યની માંગણી 1929, સુભાષચંદ્ર બોઝ, આઝાદ હિન્દ ફૌજની રચના, સુભાષચંદ્ર બોઝ અને એની શહીદી, અને સ્વતંત્ર થયા પછી ભારતની ઘણી બધી સમસ્યાઓ એવી ઊભી થઈ હતી, તો એ બધી સમસ્યાઓ છે એ પણ આ પાઠની અંદર આપણે બતાવવામાં આવી છે. અને ગાંધીજીએ એકતા માટે ઘણા બધા પ્રયાસો કર્યા હતા, જેમ કે અસ્પૃશ્યતા નાબૂદી કરવી, હિન્દુ અને મુસલમાનોને એક કરવા, વિદેશી વસ્તુઓનો ત્યાગ કરવો, જેથી આપણા દેશની અંદર છે એકતા છે જળવાઈ રહે અને અંગ્રેજોને છે આપણે હાર આપી શકીએ અને આપણા દેશમાંથી એને બહાર કાઢી શકીએ. તો આવા ઘણા બધા મુદ્દાઓ છે આ પાઠની અંદર આપણે અભ્યાસ કરવાના છે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે બધા મુદ્દાઓને સમજીએ. ધોરણ 9 સામાજિક વિજ્ઞાન પાઠ 5 ભારત આઝાદી તરફ પ્રયાણ 1920થી 1947ના ગાળાને ગાંધી યુગ અને ગાંધી યુગના આંદોલનોનો યુગ ગણવામાં આવે છે. ભારતીય રાષ્ટ્રીય ચળવળોનો આ બીજો તબક્કો બંધારણીય હકોની પ્રાપ્તિ લડતનો તો છે જ, સાથે સાથે સ્વાતંત્ર્ય પ્રાપ્તિની લડતનો પણ છે. આ આંદોલનમાં જે પ્રવાહોમાંથી પસાર થયા અને તેની જે એક સંકુલ અસર ઊભી થઈ તેનું અહીં અવલોકન કરીશું. આપણે આગળના જ પાઠની અંદર આપણે જોયું હતું કે ભાઈ પ્રથમ જે તબક્કો હતો એમાં વિદેશીમાં છે ક્રાંતિકારી ચળવળો થઈ હતી, પછી ગાંધીજીનું ભારતમાં આગમન હતું, જલિયાવાલા બાગની ઘટના હતી, એમાંથી ઘણા બધા એવા છે 1857નો સંગ્રામ છે, મુસ્લિમ લીગ, ઉગ્ર ક્રાંતિકારી ચળવળનો ઉદ્ભવ અને વિકાસ જેવા મુદ્દાઓનો છે આપણે ભારતની ચળવળો જે હતી ત્યારે આપણે એનો અભ્યાસ કર્યો હતો. અને હવે આપણે બીજા તબક્કાની અંદર ગાંધીજીની શું ઈચ્છા હતી, તો કે ભાઈ કોઈ પણ ભોગે ભારતને છે સ્વતંત્રતા અપાવી છે, કાં તો કરશું ને કાં તો મરશું, કરેંગે યા મરેંગે. એની જિંદગીની છે આ છેલ્લી લડત હતી. એટલે આ આઝાદીની લડત લડવા માટે અને સફળતા મેળવવા માટે શું કરવું હવે, એટલે એની અંદર પહેલો જ મુદ્દો આવે છે સાયમન કમિશન 1927. તો મોન્ટફર્ટ એટલે કે મોન્ટેગ્યુ ચેમ્સફર્ડ 1919ના સુધારામાં એક જોગવાઈ એ હતી કે સુધારાનો અમલ કઈ રીતે થયો છે અને સુધારાની જરૂરિયાત અંગે અભ્યાસ કરવા 10 વર્ષ બાદ એક કમિશન નેમવું, પરંતુ 2 વર્ષ પહેલાં સાયમન કમિશનની નિમણૂક કરવામાં આવી. જોહન સાયમનના અધ્યક્ષપણા નીચે રચાયેલ સાયમન કમિશનમાં 7 સભ્યો હતા. યાદ રાખજો, 7 સભ્યો હતા અને બધા સભ્યો કેવા હતા, તો કે અંગ્રેજો હતા. તો હિન્દીઓના દુઃખ દર્દ હિન્દી સમજી શકે એ વિચારથી કમિશનમાં હિન્દી સભ્યને સામેલ કરવાની ભારતીયોને ભલામણ કરી, પરંતુ અંગ્રેજોએ એ ભલામણ સ્વીકારી નહીં. એટલે કે જે સાયમન કમિશન હતું એની અંદર 7 સભ્યો હતા અને સાથે 7 સભ્યો ક્યાં હતા, તો કે અંગ્રેજોના હતા. તો આપણા હિન્દુનું દુઃખ દર્દ સમજી શકનાર કોઈ એમાં હતું નહીં. તો આપણા હિન્દુઓની એવી ઈચ્છા હતી કે ભાઈ અમારું કોઈ હિન્દુ છે એકાદો વ્યક્તિ એમાં તમારા કમિશનની અંદર સામેલ કરો, પણ અંગ્રેજોએ છે આ ભલામણ સ્વીકારી નહીં. તેથી ભારતીયોએ સાયમન કમિશનનો બહિષ્કાર કરવાનું નક્કી કર્યું. તો આપણા ભારતના લોકો હતા એણે નક્કી કર્યું કે ભાઈ તો અમારે આ કમિશન છે એ તમારો સ્વીકાર કરવો નથી, કાં અમારા સભ્યોને તમે સામેલ કરો અને કાં છે અમે આનો બહિષ્કાર કરીએ. પણ અંગ્રેજો છે એ ભારતનો આ જે સ્વીકાર છે આ વાતને માનતા નથી. સાયમન કમિશનના ભારત આગમન સમયે લોકોએ હડતાળ, સભા સરઘસ, સાયમન ગો બેકના નારાઓ અને કાળા વાવટાઓ ફરકાવી વિરોધ કર્યો, જેની સામે સરકારે દમન નીતિ વાપરી. સરકારી દમન નીતિનો ભોગ લાલા લજપતરાય, ગોવિંદ વલ્લભ પંત અને જવાહરલાલ નહેરુ પણ બન્યા. લાહોરમાં સરઘસની આગેવાની લેતા લાલા લજપતરાય ગંભીર રીતે ઘાયલ થયા. થોડા સમય બાદ તેમનું અવસાન પણ થયું. હવે જો સાયમન કમિશનનો વિરોધ કરતા હતા એમાં ઘણા બધા ભારતના આગેવાનો છે, લોકોએ છે હડતાળો કરી, સરઘોષો કાઢ્યા, સાયમન ગો બેકના નારાઓ બોલ્યા, કાળા વાવટાઓ ફરકાવ્યા અને એનો વિરોધ કર્યો. અને અંગ્રેજોને છે આ વાત ગમી નહીં. અને અંગ્રેજોએ શું કર્યું, તો કે ભાઈ આ એને વાત ગમી નહીં એટલે એને શું કર્યું, તો કે ભાઈ મારછૂટ છે એ ચાલુ કરી દીધી.
તો એની અંદર લાલા લજપતરાય હતા, ગોવિંદ વલ્લભ પંત હતા, જવાહરલાલ નહેરુ હતા અને લાહોરની સરઘસની આગેવાનીમાં છે એ લાલા લજપતરાય મુખ્ય હતા અને ગંભીર રીતે ઘાયલ થયા અને થોડા સમયમાં શું થયું કે એનું મૃત્યુ થઈ ગયું. લાલાજીના મૃત્યુના સમાચારથી ભગતસિંહ, સુખદેવ, રાજગુરુ વગેરે ક્રાંતિકારીઓ ઉશ્કેરાયા અને લાઠીચાર્જનો આદેશ આપનાર અંગ્રેજ પોલીસ અધિકારીની સાન્ડર્સની હત્યા કરવામાં આવી. જો હવે લાલા લજપતરાયનું મૃત્યુ થયું એ આપણા દેશ માટે જ બધું કરતા હતા, પણ આપણા દેશના જે યુવાનો હતા, ક્રાંતિકારીઓ હતા, એને એમ થયું કે હવે તો અંગ્રેજોને છે આપણે કંઈક સબક શીખવાડવો જ પડશે. તો એ લોકોએ શું કર્યું તો કે ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુ ત્રણેય એવા ક્રાંતિકારીઓ હતા અને એને લાઠીચાર્જનો આદેશ જેણે આપ્યો હતો, આપણા જે લોકો ઉપર જેણે લાઠીચાર્જ કરેલો અંગ્રેજોએ, એ જે પોલીસ અધિકારી હતો ને એની હત્યા જ કરી નાખી. કોણે કોણે કરી તો કે ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુએ. ત્યાર પછીનો બીજો મુદ્દો આવે છે નહેરુ કમિટી. તો તમે જોઈ શકો છો કે આ બાજુનો જે ફોટો છે મોતીલાલ નહેરુનો છે, અહીંયા આપેલો છે મોતીલાલ નહેરુ છે અને નીચે જે તમને ફોટો આપેલો છે અહીંયા આ છે જવાહરલાલ નહેરુ છે. તો સાયમન કમિશનનો બહિષ્કાર થતાં હિન્દી વઝીર બરકન હેડે સાયમન કમિશનનો ખરડો રજૂ કરતા જણાવેલ કે હિન્દના નેતાઓ બધા જ પક્ષોને અનુકૂળ બંધારણ ઘડી આપે તો બ્રિટિશ સરકાર તેનો વિચાર કરશે. આ આહવાનનો પડકાર સમજી હિન્દી રાષ્ટ્રીય મહાસભાએ મોતીલાલ નહેરુના પ્રમુખ પદે નહેરુ કમિટીની રચના કરી. જે અહેવાલ આપ્યો તે નહેરુ અહેવાલ તરીકે ઓળખાયો, જેમાં સ્થાનિક સ્વરાજ્ય એટલે કે ડોમિનિયન સ્ટેટસ, સ્વતંત્ર ન્યાયતંત્ર, મૂળભૂત અધિકારો, પુખ્ત વયે મતાધિકાર વગેરે બાબતોનો સમાવેશ કરવામાં આવ્યો. પરંતુ અંગ્રેજ સરકારે આ અહેવાલની ભલામણો સ્વીકારી ના હતી, કેમ કે એની અંદર એક રાજકારણ જ હતું કે ભારતની કોઈ પણ જે છે એ માંગ એ પૂરી ના કરવી, કોઈને કોઈ રીતે ક્યાંક ને ક્યાંક એવા પ્રશ્નો ઊભા કરી અને આપણી જે કાંઈ પણ ભલામણો હોય તેને શું કરતા તો કે રદ જ કરી નાખતા, સ્વીકારતા જ નહીં. પછી આવે છે ત્રીજો મુદ્દો પૂર્ણ સ્વરાજ્યની માંગણી 1929. યાદ રાખજો સાલ તમે, પૂર્ણ સ્વરાજ્યની માંગણી ક્યારે થઈ હતી તો 1929ની અંદર. તો આ સમયે હિન્દી રાષ્ટ્રીય મહાસભામાં જવાહરલાલ નહેરુ, સુભાષચંદ્ર બોઝ જેવા યુવા નેતાઓ સક્રિય થયા, જે પૂર્ણ સ્વરાજ્યના હિમાયતી હતા. સ્થાનિક સ્વરાજ્યની યુવા વર્ગને સંતોષ ન થતો. પરિણામે રાવી નદીના તટે લાહોર ખાતે જવાહરલાલ નહેરુના અધ્યક્ષપણા નીચે હિન્દી રાષ્ટ્રીય મહાસભામાં પૂર્ણ સ્વરાજ્યનો ઠરાવ પસાર કર્યો. ક્યારે કર્યો તો કે ત્યારબાદ 26મી જાન્યુઆરી 1930ના દિવસે સ્વતંત્રતાના શપથ લઈ પ્રથમવાર સ્વતંત્રતા દિનની ઉજવવામાં આવ્યો હતો. અને આ પછી સ્વતંત્રતા મળી ત્યાં સુધી પ્રતિ વર્ષ 26 જાન્યુઆરીને સ્વતંત્રતા દિવસ તરીકે ઉજવવાનું છે એ નક્કી થયું હતું. અને એ દિવસનું મહત્ત્વ જાળવવા આપણું બંધારણ એ દિવસે અમલમાં આવ્યું હતું. ત્યાર પછી આપણે જોઈએ કે દાંડી યાત્રા 12 માર્ચથી 6 એપ્રિલ 1930. અહીંયા તમે જોઈ શકો છો દાંડી કૂચ. ગાંધીજી છે દાંડી કૂચ કરતા આપણે નજરે પડે છે અને પાછળ એને જે સાથ સહકાર આપવાવાળા આપણા ભારતના છે એ બધા લોકો છે. સવિનય કાનૂન ભંગના આંદોલનના ભાગરૂપે ગાંધીજીએ દાંડી ગામના દરિયા કિનારે જઈ મીઠાના કાયદાનો ભંગ કરવાનું નક્કી કર્યું. 11મીની સાંજે આશ્રમમાં હજારો લોકોને જનસભાને સત્યાગ્રહનો સંદેશ આપ્યો. લોકોને ધરપકડ થાય તો પણ મક્કમતાપૂર્વક અહિંસક રીતે સરકાર સામે લડત આગળ વધારવાનો અનુરોધ કર્યો. હવે ગાંધીજીએ છે એ હજારો લોકો હતા એને બધાને જનસભા ભરી અને બધાને સત્યાગ્રહનો સંદેશ આપ્યો કે કદાચ આપણે લડત દરમિયાન પકડાઈ જઈએ તો પણ આપણે હિંમત હારવાની નથી, આપણે સામે અંગ્રેજોને લડત આપવાની છે કે અમે તમને ગમે એટલા અમને જેલમાં પૂરી દેશો, ગમે એટલા લોકોને પણ અમારી લડત છે અમે ચાલુ રાખીશું. અમદાવાદ સાબરમતી હરિજન આશ્રમ, હવે ગાંધી આશ્રમથી 12મી માર્ચ 1930ના રોજ વૈષ્ણવ જન તો તેને રે કહીએ જે પીઢ પર આઈ જાણે રે ગવાયું અને ભણે નરસૈયોનું તેનું દર્શન કરતા કુળ 71 તારિયારે સુર સંગ્રામ કો દેખ ભાગે નહીં, દેખ ભાગે સોય સુર નહીં. એ પૂરું થતાં મહાપ્રયાણ શરૂ થયું. હવે ગાંધીજી છે એને એક આપણને સરસ વાત કરી છે
કે ભાઈ વૈષ્ણવ જન તો તેને રે કહીએ જે પીડ પરાઈ જાણે રે, એવું ગવાયું હતું. અને એવો જ એક ગાંધીજીને લગતો એક પ્રસંગ છે, જે નાની એવી વાર્તા છે જેનું નામ છે જે પીડ પરાઈ જાણે રે. એટલે ગાડી ઉપડવાની તૈયારીમાં હતી, યાત્રીઓના કોલાહલથી પ્લેટફોર્મ ગાજી રહ્યું હતું અને વિદાય આપવા આવેલા સ્વજનોના ભલામણોને શુભેચ્છાઓનો સ્વર કોલાહલમાં જુદા તરી આવતા હતા. ત્યાં તો ઓચિંતા એક નાની એવી પ્રવાસ મંડળી સામાન સાથે આવી પહોંચી. સાબરમતીના સંત ગાંધી બાપુએ એ મંડળી હતી. એ મંડળી કોની હતી તો કે ગાંધી બાપુની જ હતી. કોઈ ખાસ કામ અંગે મંડળી બહાર ગામ જઈ રહી હતી. ગાંધીજી ડબ્બામાં ચડવા ગયા ત્યાં એક ચિત્રે હાલ ભિખારી એમના માર્ગને રૂંધી ઊભો રહ્યો. પોષણને અભાવે એનું શરીર કૃશ થઈ ગયું હતું. પેટનો ખાડો બતાવી ક્ષીણ અવાજે એ બોલ્યો, દયા કરી કંઈક ખાવાનું અપાવો, કાલનો ભૂખ્યો છું, ભૂખે દમ તૂટી રહ્યો છે. ભિખારીની હાલત જોઈ બાપુનું દિલ દ્રવી ઉઠ્યું. બાપુ આમ તો ભીખને ઉત્તેજન કદીએ ન આપતા, પણ આ સાચે સાચ ભૂખથી પીડાતો હતો. મહેનત કરવાની એનામાં શક્તિ પણ રહી ન હતી. બાપુએ એ દિવસે ઉપવાસ હતો, એટલે ગાંધી બાપુને છે એ દિવસે ઉપવાસ કરવાનો હતો, એટલે ઉપવાસમાં ફક્ત દૂધ જ લેતા હતા. રસ્તામાં ચોખ્ખું દૂધ ન મળે એ હિસાબે સાથે જ લેવામાં આવ્યું હતું. ભિખારીના આંતરનાદને ગાંધીજીએ ડબ્બામાં ચડતા રોકી લીધા. પાસે ઊભેલા કાર્યકર્તાએ બાપુને કહ્યું, મારા માટે સાથે લેવામાં આવેલું દૂધ આ ભાઈને આપી દો. કાર્યકરે અચકાતા સ્વરે પૂછ્યું, પણ બાપુ પછી આપને રસ્તામાં ક્યાંયથી દૂધ મેળવીશું? ક્યાંથી મેળવીશું દૂધ? આપને તો આજે આખો દિવસ ઉપવાસ છે. કંઈ હરકત નહીં, હું એક જ દિવસ ભૂખ્યો રહીશ તો મરી નહીં જાઉં, પણ આ ભાઈને જો કંઈ પણ આધાર નહીં મળે તો જીવન ટકાવવું મુશ્કેલ થઈ જશે. ભારતમાં આપણા આવા કેટલાય ભાંડુઓ ભૂખેથી પીડાઈ રહ્યા છે. હું પોતે અપરિગ્રહી છું, એમને આપવા માટે મારી પાસે કંઈ જ નથી. એમના દુઃખ ઘણીવાર રાત્રે મારી ઊંઘ પણ ઉડાડી દે છે. આપણી પરાધીનતા દૂર થશે ત્યારે જ આનો છે ઉપાય થઈ શકશે. કાર્યકર્તાએ પેલા ભિખારીને બધું દૂધ છે આપી દીધું. ભૂખ ભિખારીને આ કૂળ વ્યાકુળ કરી રહી હતી. એ જ વખતે પ્યાલો મોઢે માંડી દઈ દૂધ ગટગટાવા માંડ્યું. બાપુ એક નજરે પ્રસન્ન ચિત્તે એ નિહાળી રહ્યા હતા. દૂધ પેટમાં પડતા જ મુખ પર સંતોષનો અનેરો આનંદ પ્રસરી ગયો. એ આનંદનું પ્રતિબિંબ બાપુના ચહેરા પર પડતું અને કાર્યકર્તાઓ પણ અનિમેષ નયને નિહાળતા રહ્યા. ગાર્ડે સીટી મારી અને ગાડી ઉપડી. ડબ્બાની બારી પાસે બેઠેલા બાપુને ભિખારી કૃતજ્ઞ ભાવે નિહાળી રહ્યો હતો. અન્યના દુઃખને પોતાના દુઃખ ગણનાર ભારતના 40 કરોડ માણસોની વેદનાને પોતાની વ્યથા ગણનાર ભારતના 40 કરોડ માણસોની વેદના પોતાના હૈયામાં સંઘરનાર સેવાના ભેખધારી એ સંત પછી તો એ આખા દેશનો ન કોરડો ઉપવાસ કરીને ચલાવ્યો. રસ્તામાં દૂધ પ્રાપ્ત થયું તો પણ ન પીધું. પોતે કષ્ટ વેઠીને એ સામેને સુખ પહોંચાડવામાં જે આનંદ મળે છે, જે જીવન રસાયણ મળે છે, એની તુલનામાં જગતના બીજા બધાય સુખ છે એ વ્યર્થ છે. એટલે જો ગાંધીજી છે એને આખો દિવસ ઉપવાસ હતો, છતાં પણ પોતે જે એની પાસે જે દૂધ હતું એક ભિખારીને પીવડાવી દીધું કે હું એક દિવસ નહીં પીઉં તો મરી નહીં જાઉં. પણ જો આ ભિખારીને આજે કંઈ ભોજનમાં કે કાંઈ મળશે નહીં તો આ ભિખારી છે એ ચોક્કસ એને કંઈક ને કંઈક નુકસાન થશે. એના કરતાં પોતાનું જે ભાગનું દૂધ હતું, ઉપવાસ હતો, તો પણ એ ભિખારીને દૂધ આપી અને ગાંધીજીને એક અંદરથી છે એક અલગ જ અનુભૂતિ થઈ હતી. એટલે જ કહ્યું કે વૈષ્ણવ જોતનો તેને કહીએ જે બીજાનું દુઃખ છે એ પોતે સમજી શકે. એ સરસ મજાની પંક્તિ આપણને કહી હતી. તો હવે આપણે આગળ જોઈએ કે ગાંધીજીના નેતૃત્વ નીચે સરોજની નાયડુ, મહાદેવભાઈ દેસાઈ સહિત દાંડી કૂચની શરૂઆત કરી. અમદાવાદથી દાંડીનું અંતર આશરે 370 કિમી છે. યાદ રાખજો, અમદાવાદથી દાંડીનું અંતર કેટલું હતું તો કે 370 કિમી છે. દાંડી યાત્રામાં અસલાલી, બારેજા, નડિયાદ, આણંદ, બોરિયાવી, રાસ, જંબુસર, ભરૂચ, સુરત, નવસારી જેવા નાના મોટા નગરોમાં સભાઓ ભરી લોકોને સવિનય કાનૂન ભંગ અને મીઠાના કાયદાનો ભંગ શા માટે તેની સમજ આપી. ગાંધીજીએ ભાટ મુકામે 29 માર્ચ 1930માં કહ્યું કે કાગડા કૂતરાના મોતે મરીશ, પરંતુ સ્વરાજ્ય નહીં મળે ત્યાં સુધી આશ્રમમાં પાછો ફરીશ નહીં. આ કૂચ જે ગામોમાંથી પસાર થતી ત્યાં લોકો રસ્તાની સફાઈ કરતા, પાણી છાંટી તોરણો બાંધી શણગારતા. આ યાત્રાએ ભારતના લોકોમાં અપૂર્વ જાગૃતિ
અજબની શ્રદ્ધા, ચેતના અને એકતા જગાડવાનું અદ્ભુત કાર્ય કર્યું. દેશભરમાં સત્યાગ્રહનું મોજું ફરી વળ્યું. ગાંધીજી તેમના સાથીદારો સાથે 24 દિવસની પદયાત્રા બાદ દાંડી પહોંચ્યા. હવે તમે જુઓ, અહીંયા તમને દાંડી કૂચનો માર્ગ બતાવેલો છે કે ક્યાંથી છે ગાંધીજી અહીંથી શરૂઆત કરી હતી તે અહીંયા સુધી છે ગાંધીજીની યાત્રા હતી. એમાં તમે જોઈ શકો છો કે પહેલાં તો કંઈ દાંડી, નવસારી, સુરત, એમાં તમને બધા જે નામ આપેલા છે, બોરસદ છે, જંબુસર છે, ભરૂચ, નડિયાદ, આણંદ અને સાબરમતી, અમદાવાદ. એટલે તમને અહીંયા એક નકશો જ બતાવેલો છે કે ગાંધીજીએ ક્યાંથી છે એ યાત્રા શરૂ કરીને ક્યાં એની યાત્રા પૂરી થઈ હતી. હવે આગળ જોઈએ, અહીંયા તમને એક ફોટો બતાવેલો છે કે મીઠાનો કાયદો તોડતા ગાંધીજી. અહીંયા છે ગાંધીજી મીઠાનો છે એ કાયદો તોડી રહ્યા છે. અને 6 એપ્રિલ 1930 સવારે બરાબર 6:30 કલાકે દરિયા કિનારે જામેલા મીઠામાંથી મુઠ્ઠી મીઠું લઈ મીઠાનો અન્યાયી કાયદો તોડ્યો. ગાંધીજીએ કહ્યું, મેને નમક કા કાનૂન તોડ દિયા. અને આ સમયે ત્યાં ઉપસ્થિત લોકોને સંબોધતા કહ્યું, હું બ્રિટિશ સામ્રાજ્ય રૂપી ઇમારતના પાયામાં લૂણો લગાડું છું. તેવા શબ્દોથી સંબોધન કર્યું. શ્રી મહાદેવભાઈ દેસાઈ આ દાંડી કૂચને મહાભિનિષ્ક્રમણ સાથે સરખાવે છે. દુનિયાભરના પત્રકારો, ફોટોગ્રાફ્સ પણ આ સ્થળની મુલાકાત લઈ આખે દેખ્યો અહેવાલ સમાચાર પત્ર અને પુસ્તિકાઓમાં પ્રસિદ્ધ કર્યો. આમ 12મી માર્ચ સાબરમતી આશ્રમથી શરૂ થયેલી જગ પ્રસિદ્ધ દાંડી કૂચની ભૌતિક સમાપ્તિ હતી. પરંતુ બ્રિટિશ સલ્તનતની ઇમારતના પાયામાં લૂણો લાગવાની શરૂઆત થઈ હતી. હવે જ્યારે ગાંધીજી આ યાત્રા કાઢતા, દાંડી માટે જ્યારે જવા નીકળ્યા, ત્યારે ગામો ગામથી પસાર થતા, ત્યારે ઉત્સાહભર લોકો છે ગામને શણગારતા, સ્વચ્છતા રાખતા. કેમ કે ગાંધીજી છે એ સ્વચ્છતાના આગ્રહી હતા. એટલે દરેક લોકો ગાંધીજીને જે ગમે છે એવું બધું કામ કરતા અને એને પ્રોત્સાહન આપતા, હિંમત આપતા. કેટલા બધા લોકો છે એને સાથ સહકાર આપતા અને એને જે આંદોલન એને કર્યું છે દાંડી કૂચનું, જે મીઠાના ત્યાગ માટેનું, એ શું કરતા કે બધા લોકો એનો છે સાથ સહકાર આપતા. આખા દેશમાં સવિનય કાનૂન ભંગની ચળવળ શરૂ થઈ. સરકાર દમનનો કોરડો વીંજ્યો. લાઠીમાર, ધરપકડો, ગોળીબાર, સ્ત્રીઓ અને બાળકો પર જુલ્મો આચર્યા છતાં લડતનું જોર ઘટ્યું નહીં. હવે અંગ્રેજો છે આપણી જે લડત ચલાવી છે એ લડતને તોડવા માટે ઘણા બધા લોકો પર લાઠીચાર્જ કરે છે, એની ધરપકડો કરી લે છે, ગોળીબાર કરે છે, સ્ત્રીઓ અને બાળકોને ન કરવાના કૃત્યો કરે છે, છતાં પણ લડતનું જોર છે ઘટ્યું ન હતું. દાંડી કૂચ દરમિયાન વિદેશી કાપડનો બહિષ્કાર, દારૂબંધી, હિન્દુ મુસ્લિમ એકતા, અસ્પૃશ્યતા નિવારણ વગેરે અનેક રચનાત્મક કાર્યક્રમોનું આયોજન કરાયું હતું. તો દાંડી કૂચ સમય મહત્વનું શું હતું? એક તો ભાઈ વિદેશી કાપડ હોય એ ભારતના કોઈ પણ લોકોએ લેવું નહીં. એક તો દારૂબંધી કરી હતી. હિન્દુ અને મુસ્લિમોને જે અલગ કરવાની વૃત્તિ હતી અંગ્રેજોની કે ભાગલા પાડો અને રાજ કરો, એ વૃત્તિને શું કરી તો કે દૂર કરી હતી. અસ્પૃશ્યતા એટલે જે ભેદભાવની ભાવના છે એ દૂર કરીશું તો જ આપણે ભારતને છે સ્વતંત્ર કરાવી શકીશું. આવા રચનાત્મક જે કાર્યક્રમો છે અને લોકોની અંદર છે જાગૃતિ પેદા કરી કે ભાઈ આપણે છે ભેદભાવ ન રાખવા જોઈએ, હિન્દુ અને મુસ્લિમ છે અલગ નથી પણ આપણે બધા માણસ એક જ છીએ. વિદેશી કાપડનો આપણે બધાએ ત્યાગ કરવો જોઈએ તો જ છે વિદેશના જે ધંધા રોજગાર છે એને નુકસાન પહોંચશે. જેમ અંગ્રેજો છે એ કાચો માલ ઇંગ્લેન્ડની અંદર મોકલી દેતા અને ઇંગ્લેન્ડના બજારો છે ધૂમધોકાર ચાલતા અને ભારતની અંદર શું થતું તો કે ભાઈ આપણા ખેડૂતો છે દિવસે દિવસે પાયમાલ જ થતા જાય. તો આપણે જો એનું બધું લેવાનું જ બંધ કરી દે તો એને પણ નુકસાન થવાનું જ છે. તો દાંડી યાત્રા અને નમક સત્યાગ્રહથી આવેલી જાગૃતિના લીધે અસહકારના આંદોલને અને સત્યાગ્રહના કાર્યક્રમો દેશભરમાં શરૂ થયા. આ કાર્યક્રમોમાં સ્વદેશી આંદોલન અને વિદેશી વસ્તુઓનો બહિષ્કાર, દારૂબંધી અને દારૂના પીઠા ઉપર પિકેટિંગ, મહેસૂલી સહિતના કરવેરા ન ભરવાનું, ના કર આંદોલન, અસ્પૃશ્યતા નિવારણ કાર્યક્રમોમાં સંબંધી સત્યાગ્રહ સભાઓ અને સરઘસોના કાર્યક્રમો થયા. આ જાગૃતિ તથા આંદોલનને નબળા પાડવા તથા કચડી નાખવા સરકાર દ્વારા લાઠીચાર્જ, કારાવાસ સહિતના દમનકારી પગલાં લેવાયા. આની પ્રતિક્રિયા રૂપે દેશમાંની રેલવે, પોલીસ સ્ટેશન, પોસ્ટ ઓફિસો તથા અન્ય સરકારી ઇમારતો ઉપર તોડફોડ, હુમલા જેવી કેટલીક હિંસક બનાવો પણ બન્યા. આ ઘટનાઓમાં અબ્દુલ ગફાર ખાન, સરહદના
ગાંધીના નેતૃત્વ હેઠળનું આંદોલન, મુંબઈ પાસે વડાલાના પીઠા ઉપર નાગરિકોનો હુમલો, દિલ્હીમાં કસ્તુરબા ગાંધીના નેતૃત્વ હેઠળ દારૂબંધી માટે પિકેટિંગ, સુરતના ધરાસણા અને વિરમગામ વિસ્તારમાં થયેલા મીઠાના સત્યાગ્રહો ઉપર સરકારી નોકરીઓનો ત્યાગ કરી સરકારી શાળાઓમાંથી અભ્યાસ છોડી દેવાના કાર્યક્રમો છે એ મુખ્ય ગણાયા હતા. હવે આપણા દેશના લોકોએ છે ખૂબ જ હિંમતભર્યું કાર્ય કર્યું હતું. અંગ્રેજોને જે સરકારી નોકરી કરતા હતા અંગ્રેજોના, તો એને પણ છોડી દીધી. અંગ્રેજોને કીધું કે અમારે તમારી સરકારી નોકરી પણ કરવી નથી. જે શાળાઓની અંદર અભ્યાસ કરતા હતા એ બધા વિદ્યાર્થીઓ છે અભ્યાસ પણ છોડી દીધો અને એક જ કામમાં લાગી ગયા કે ગાંધીજી જે છે અંગ્રેજોને બહાર કાઢવા માટે જે પૂર્ણ સ્વરાજ્યની માંગણી કરી છે એમાં આપણે ગાંધીજીનો છે એ સાથ આપવો છે અને કોઈ પણ ભોગે આપણે અંગ્રેજોને આપણા દેશમાંથી બહાર કાઢ્યા છે. એણે આપણું ખૂબ જ શોષણ કર્યું છે. ત્યાર પછી આવે છે ગાંધી ઇરવિન સમજૂતી, ગોળમેજી પરિષદો અને સત્યાગ્રહની મોકૂફી. એટલે બ્રિટિશ સરકારે ભારતને કેવા પ્રકારનું બંધારણ તથા સુધારા આપવા તે માટે ગોળમેજી એટલે કે રાઉન્ડ ટેબલ કોન્ફરન્સ પરિષદો બોલાવી. પહેલી પરિષદ લંડનમાં મળી. યાદ રાખજો, પહેલી પરિષદ ક્યાં મળી હતી? તો લંડનમાં મળી હતી નવેમ્બર 1930માં. પણ તે કોંગ્રેસની ગેરહાજરીને લીધે નિષ્ફળ ગઈ. આથી કોંગ્રેસને મનાવવા ગાંધીજી અને ઇરવિન વચ્ચે ગાંધી ઇરવિન સમજૂતી થઈ. માર્ચ 1931માં, જેમાં સત્યાગ્રહની નીતિ, જેમાં મીઠું પકવવાની સ્વતંત્રતા અને શાન પિકેટિંગની સંમતિ મુખ્ય મુદ્દા રહ્યા હતા. તે પછી બીજી ગોળમેજી પરિષદમાં કોંગ્રેસના પ્રતિનિધિ તરીકે માત્ર ગાંધીજી હાજર રહ્યા હતા. પણ બ્રિટિશ પક્ષે બંધારણની ઘડતરની ચર્ચા માટે અલગ અલગ કોમ માટે અલગ અલગ મતદાર મંડળોને વિભાજનકારી મુદ્દો ઉઠાવતા ગાંધીજી નિરાશ થયા અને અંતે આ પરિષદ શું થઈ? તો કે નિષ્ફળ થઈ. ગાંધીજીનો વિચાર શું હતો? તો કે ભારતના કોઈ પણ ભોગે કોઈ પણ પક્ષપાત ભેદભાવ રાખ્યા વગર દરેક હિન્દુ કે મુસ્લિમ હોય બધા એક બની અને આને લડત આપવાની હતી. પણ અંગ્રેજોનો મુખ્ય મુદ્દો શું હતો? તો કે બધાને છે અલગ અલગ કોમ માટે અલગ અલગ છે મતદાર મંડળ ઊભું કરવું હતું અને ગાંધીજીને આ વાત ગમી ના હતી. એટલે જે આ બીજી પરિષદ હતી એ પણ શું થઈ? તો કે નિષ્ફળ ગઈ. ત્રીજું આવે છે હિન્દ છોડો ચળવળ 1942 અને 1943માં. તો વિશ્વયુદ્ધમાં બદલાયેલા સંજોગોને ધ્યાનમાં રાખીને કોંગ્રેસની કારોબારી સમિતિએ વ્યક્તિગત સત્યાગ્રહ બંધ કરવાનો નિર્ણય લીધો જાન્યુઆરી 1942માં. ક્રિપ્સ દરખાસ્તનો દ્વારા સિદ્ધ થયું કે બ્રિટિશ સરકાર સત્તા છોડવા માંગતી ન હતી તથા હિન્દુસ્તાનને સ્વરાજ્ય આપવાનો તેનો ઈરાદો ના હતો. તે હિન્દની પ્રજાને છેતરવાનો પ્રયાસ કરે છે તેવું લાગતા ભારતીયો હતાશ બની રોષે ભરાયા. ગાંધીજીએ પ્રજાની નિરાશા દૂર કરી એક નવી આખરી લડત લડવા માટે તેઓને તૈયાર કર્યા હતા. હવે અંગ્રેજોની તો નીતિ જ હતી કે ભાઈ આપણે છે કોઈ પણ ભોગે અહીંથી જવું તો નથી અને કોઈને કોઈ રીતે છે એ પ્રજાને અને લોકોને છેતરવાના પ્રયત્નો કરતા. પણ પ્રજા છે હવે જાગૃત થઈ ગઈ હતી અને ગાંધીજીએ છે બધા લોકોને સમજાવ્યા હતા કે આ આપણી આખરી લડત છે, આપણે લડવા માટે તૈયાર થઈશું, તમે નિરાશ ન થો, આપણે જીત છે અવશ્ય મળશે. મુંબઈમાં મળેલી કોંગ્રેસ મહાસમિતિની બેઠકમાં ગાંધીજીની આગેવાની હેઠળ 8મી ઓગસ્ટ 1942ની રાત્રે હિન્દ છોડોનો ઠરાવ પસાર કરવામાં આવ્યો. યાદ રાખજો, 8મી ઓગસ્ટ 1942ની રાત્રે હિન્દ છોડોનો ઠરાવ પસાર કરવામાં આવ્યો. ઠરાવના બીજે દિવસે વહેલી સવારે ગાંધીજી, વલ્લભભાઈ પટેલ, જવાહરલાલ નહેરુ, મૌલાના આઝાદ ઉપરાંત દેશના અગણ્ય કોંગ્રેસના નેતાઓની ધરપકડ કરવામાં આવી. વર્તમાનપત્રો ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યા. પ્રાંતિક અને જિલ્લા કક્ષાના કોંગ્રેસી નેતાઓને પણ પકડી લેવામાં આવ્યા હતા. ગાંધીજી સહિત બધા દેશ નેતાઓની ધરપકડને પરિણામે દેશના શહેરો તથા ગામોમાં એકાએક સખત હડતાળો પડી અને ગાંધીજીએ કહેલું કે આઝાદી માટે મારી આ અંતિમ લડત છે અને તેના માટે લોકો બધું જ બલિદાન કરવા તૈયાર હતા. ગાંધીજીનું સૂત્ર હતું કરેંગે યા મરેંગે. આ સૂત્ર તમે યાદ રાખજો. અને ગાંધીજીએ કહ્યું હતું કે આ મારી છેલ્લી લડત છે, કાં અમે કરશું ને કાં અમે મરશું. એટલે લોકોને એક જ નારો આપ્યો. શું આપ્યો? કરેંગે યા મરેંગે. હિન્દ છોડો આંદોલન દરમિયાન હડતાળો. તો દેશના ગામો તથા શહેરોમાં મજૂરો, ખેડૂતો, યુવાનો, વિદ્યાર્થીઓ, શિક્ષકો,
વેપારીઓ, સ્ત્રીઓ વગેરેએ આ કાર્યક્રમમાં આગળ પડતો ભાગ લીધો હતો. મજૂરો કારખાનામાં હડતાલો પાડી જમશેદપુરના લોખંડના કારખાનામાં તથા મુંબઈ અને મદ્રાસની કાપડની મિલોમાં હડતાલો પાડી. અમદાવાદમાં કાપડની 75 મિલોના 1,40,000 મજૂરોએ 105 દિવસની શાંત અને અપૂર્વ હડતાલ પાડી. શાળા કોલેજોમાં હડતાલો પાડી. અમદાવાદમાં 3.5 માસ સુધી બજારો છે એ બંધ રહ્યા હતા. હવે દેશને આઝાદી અપાવવા માટે હવે મજૂર, ખેડૂત, શિક્ષકો, વેપારીઓ, સ્ત્રીઓ બધાએ છે પોતાના જે કામ ધંધા હતા એ છોડી દીધા હતા અને અમદાવાદની બજારો 3 માસ સુધી તો બંધ રહી હતી. પણ બધા છે ગાંધીજીને સાથ સહકાર આપતા હતા, કેમ કે એક હાથે છે અંગ્રેજોને બહાર કાઢી શકાય એમ ન હતા. એની સામે લડત આપવી પડે એમ હતી, હડતાલો કરવી પડે એમ હતી. એટલે 105 દિવસે શાંત અને અપૂર્વ હડતાલો પાડી અને 3 માસ સુધી છે એ બજારો બંધ રહ્યા હતા. ત્યાર પછીનો મુદ્દો આવે છે હિન્દ છોડો આંદોલન દરમિયાન ભાંગફોડની પ્રવૃત્તિઓ. તો દેશમાં ચારે તરફ લોકોનો ક્રોધ બ્રિટિશ સરકાર સામે ભભૂકી ઉઠ્યો હતો અને શાંત દેખાવની સામે સરકાર દમન નીતિ અપનાવતા શહેરો તથા ગામડાઓના લોકોના ટોળા એ તાર, ટેલિફોન, રેલવે લાઈનો, સરકારી મકાનો, પોસ્ટ ઓફિસ, પોલીસ સ્ટેશન, સરકારી કચેરીઓ, પુલો, રસ્તાઓ, શાળા કોલેજોના મકાનો, રેલવે સ્ટેશનો વગેરે તોડી નાખવાના, મિલકતને લૂંટવાના અને આગ લગાડવાના બનાવો મોટા પ્રમાણમાં બન્યા. રેલવેને વધુ નુકસાન થયું. કેટલાક વિસ્તારોમાં લોકોએ બોમ્બનો પણ ઉપયોગ કર્યો. હવે જો અંગ્રેજો છે આપણી શાંતભરી જે નીતિ હતી એનો તો કંઈ ઉત્તર આપવા માંગતા ન હતા, કોઈ જવાબ જ ન આપતા હતા કે ભાઈ તમને અમે તમારું સ્વરાજ્ય આપી દઈએ. એટલા માટે લોકોએ છે હિન્દ છોડો આંદોલન દરમિયાન ભાંગફોડની પ્રવૃત્તિઓ પણ કરી. પોસ્ટ ઓફિસો અને મકાનો અને કચેરીઓ અને પુલો, શાળા કોલેજો બધું એને તોડી ફાડી નાખવા લાગ્યા. ક્યાંક લૂંટપાટ કરી, ક્યાંક આગના પણ બનાવો બન્યા. તો ઘણું બધું છે એ આપણા દેશના લોકોએ છે અંગ્રેજોનું જે કંઈ પણ સંસ્થાઓ હતી એને પણ નુકસાન પહોંચાડવાનો પ્રયત્ન કર્યો. તો જ અંગ્રેજોને છે એ ખબર પડે એમ હતી. ત્યાર પછીનો મુદ્દો આવે છે કે લડતને કચડી નાખવામાં સરકારની નિષ્ફળતા. તો આ લડતની ઉગ્રતા અને મોટા વ્યાપને કારણે સામુદાયિક ધરપકડો અને ભારે દમનની નીતિથી ટૂંકા સમયમાં સરકારની કચડી નાખવાની નીતિ પાર ન પડી. આખા દેશમાં ઠેર ઠેર ખૂબ મોટા પ્રમાણમાં લડતનો ફેલાવો, ભાંગફોડ દ્વારા સરકાર તંત્રને ખોરવી નાખવાના પ્રયાસો થયા. 70,000 કરતાં વધારે લોકોને જેલમાં પૂર્યા. જોવો, હવે લડતને કચડી નાખવા માટે અંગ્રેજો બહુ પ્રયત્નો કર્યા, છતાં પણ એને નિષ્ફળતા મળી અને 70,000 જેટલા લોકોને તો આપણા દેશના જે લોકો હતા એને જેલમાં પૂર્યા. આ ચળવળ દરમિયાન 538 વાર ગોળીબાર કરવામાં આવ્યા. 1028 માણસોને જાન ગુમાવ્યા, 3200 માણસોને ઈજા થઈ. અમદાવાદ અને પટણામાં ગોળીબાર કરતા વિદ્યાર્થીઓ મૃત્યુ પામ્યા. આ લડતમાં લોકોએ જે વ્યક્તિગત તથા સામુદાયિક વીરતા બતાવી તેની વિશ્વની સાથે બ્રિટિશ સરકાર પણ એવી છાપ પડી કે હવે વધુ સમય ભારતમાં તે પોતાનું શાસન ટકાવી શકશે નહીં. ચળવળમાં લોકોએ સ્વયંભૂ ચળવળ ચલાવી. હિન્દ છોડો શબ્દ લોકોએ સ્વયં સ્ફુરિત ઘોષણા દ્વારા અપનાવેલો હતો. આ સૂત્રથી ડોમિનિયન સ્ટેટસ એટલે કે સંસ્થાનિક સ્વરાજ્યનો ખ્યાલ અદૃશ્ય થઈ ગયો. હવે તો પૂર્ણ સ્વરાજ જોઈએ, એટલે કે હવે અમારા દેશને છે પૂર્ણ સ્વરાજ જ જોઈએ, બીજું કાંઈ નહીં. તે માટે કટિબદ્ધ થયા અને ત્યારબાદ 5 વર્ષ ભારતને સંપૂર્ણ સ્વતંત્રતા મળી. હવે જો એને ભારતના દેશના જો કેટલા લોકોએ પોતાના જીવ ગુમાવ્યા, કેટલા લોકો છે એને ઈજા થઈ હતી અને બ્રિટિશ સરકારને પણ એમ હતું કે હવે ભારત દેશને અસન શાસન કરવું એ શક્ય નથી, ઝાઝા સમય અમે ટકી શકશું નહીં. અને ભારતે તો નક્કી જ કર્યું હતું, હિન્દ છોડો એક જ એને નારો બનાવ્યો હતો. એટલે અંગ્રેજોને ખબર પડવા લાગી કે હવે આપણું અહીંયા ટકવું છે એ બહુ મુશ્કેલ છે. અને ત્યારબાદ 5 વર્ષે ભારતને સંપૂર્ણ સ્વતંત્રતા ત્યાર પછી મળી હતી. આઝાદ હિન્દ ફૌજ અને સુભાષચંદ્ર બોઝ. તો સુભાષચંદ્ર બોઝનો જન્મ ઓરિસ્સાના રાજ્યના કટક શહેરમાં થયો હતો 23 જાન્યુઆરી 1897. તેમના પિતાનું નામ રાય બહાદુર જાનકીનાથ બોઝ કાનૂન ક્ષેત્રે સરકારી વકીલ હતા. માતાશ્રી શ્રીમતી પાર્વતી દેવી ધાર્મિક વૃત્તિવાળા હતા. આ બંગાળી છોકરો બ્રિટિશ સરકારમાં વફાદાર સેવક બનશે તેવી ભવિષ્યવાણી વિચારી હતી,
જેણે ભારતની બ્રિટિશ હકુમત સાથે સ્વતંત્રય સેનાની તરીકે કામ કર્યું. કોલકાતાની પ્રેસિડેન્સી કોલેજમાંથી ખૂબ સારા ગુણની પરીક્ષા પાસ કરી વધુ અભ્યાસ અર્થે ઇંગ્લેન્ડ ગયેલા. ત્યાંથી ખૂબ અઘરી ગણાતી ICS એટલે ઇન્ડિયન સિવિલ સર્વિસની પરીક્ષા ચોથા નંબરે ઉત્તીર્ણ કરીને તેઓ કોલકાતા પાછા ફર્યા. કોલકાતાની પ્રેસિડેન્સી કોલેજમાં અંગ્રેજ અધ્યાપક ઓટ દ્વારા રંગભેદની નીતિઓ અને ભારતીય વિદ્યાર્થીઓના અપમાનજનક વર્તન અને અભિમાનના કડવા અનુભવોએ તેમના માનસમાં ક્રાંતિના બીજ રોપ્યા. તેમને ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામમાં ખૂબ રસ હતો. તેઓ હિન્દી મહાસભાના સક્રિય કાર્યકર્તા બની ગયા. તેઓ રાષ્ટ્રીય સ્વરાજ્ય પક્ષમાં જોડાઈ 1923માં ટૂંક સમયમાં જ યુવાનોના અતિ પ્રિય નેતા બની ગયા. સવિનય કાનૂન ભંગની લડતમાં તેઓ મોખરે રહ્યા હતા અને જેલવાસ વેઠ્યો હતો. ઈસવીસન 1938માં માત્ર 41 વર્ષની યુવાન વયે હરિપુરા એટલે કે સુરત કોંગ્રેસ અધિવેશનના પ્રમુખ સ્થાને નિમણૂક પામવા જેટલી લોકપ્રિયતા અને યોગ્યતા એમણે દર્શાવી હતી. અહીંયા તમે જોઈ શકો છો સુભાષચંદ્ર બોઝ અને ગાંધીજીનો તમને એક ફોટો બતાવેલું છે. આ સુભાષચંદ્ર બોઝ છે અને આ ગાંધીજી છે. અને સુભાષચંદ્ર બોઝને જ ઘણી બધી દેશની અંદર જે લડતો ચાલતી હતી એની અંદર ખૂબ જ એને રસ હતો. અને સુભાષચંદ્ર બોઝની એક જ ઈચ્છા હતી કે કોઈ પણ ભોગે અંગ્રેજોને છે આપણા દેશમાંથી બહાર કાઢવા. અને સુભાષ બાબુના વિચારોને ગાંધીજીના વિચારો સાથે ખાસ મેળ બેસતો ન હોવાથી તેમણે ગાંધીજી સાથે મતભેદ થતાં કોંગ્રેસ છોડી અને ફોરવર્ડ બ્લોકના નામના નવા રાજકીય પક્ષની સ્થાપના કરી. હવે જુઓ એ સમયે શું થયું હતું તો કે ગાંધીજી છે એ અહિંસક લડાઈ લડવા માંગતા હતા. કોઈ પણ પ્રકારની હિંસા કર્યા વગર છે એ લડાઈ લડવી હતી. અને સુભાષચંદ્ર બોઝ છે એનું કહેવાનું એવું હતું કે આપણે અત્યાર સુધી છે અંગ્રેજોના અત્યાચારો સહન કર્યા છે, આપણી ઉપર ન કરવાનું ઘણું બધું કર્યું છે, તો હવે આપણે એની વાત છે એ પ્રેમથી ન માને તો આપણે હિંસા વૃત્તિ પણ અપનાવવી જોઈએ અને કોઈ પણ ભોગે આપણું ભારત દેશને છે સ્વતંત્રતા અપાવવી જોઈએ. પણ ગાંધીજી છે એ સુભાષચંદ્ર બોઝની આ વાતથી સહમત થતા નથી અને તો કહે છે કે ભાઈ સુભાષચંદ્ર બોઝને કે તમે તમારા રસ્તે અમે અમારા રસ્તે. અને સુભાષચંદ્ર બોઝ સમજાવે છે કે ગાંધીજી આપણા બેનો વિચાર તો એક જ છે કે ભાઈ આપણે ભારતને આઝાદી અપાવી છે, તો તમે આવું કેમ વિચારો છો? પણ ગાંધીજી કહે છે કે નહીં, હું છે અહિંસા વૃત્તિ એટલે કે મારે મારછૂટ કરીને બીજાને નુકસાન કરાવીને લડાઈ છે લડવી નથી, મારે પ્રેમથી શાંતપૂર્વક છે લડાઈ લડવી છે અને સ્વતંત્રતા મેળવવી છે. અને સુભાષચંદ્ર બોઝ કહે છે કે તો ભાઈ તમારા અને મારા વિચારો છે એમને મેળ નહીં આવે તો પછી ત્યારથી છે કોંગ્રેસ છે છોડી દે છે. અને સુભાષચંદ્ર બોઝે ફોરવર્ડ બ્લોક નામના નવા રાજકીય પક્ષની છે સ્થાપના કરે છે. અને ગાંધીજી એ સમય કહે છે કે હું તમારા વિરોધી નથી સુભાષ, પણ જ્યારે પણ જો તમે દેશ માટે સ્વતંત્રતા મેળવશો ને, અંગ્રેજોમાંથી જો ભારતને આઝાદ કરાવશો તો પહેલી હું તમારી પીઠ છે ને થપથપાવીશ. ગાંધીજીએ કહ્યું હતું કે તમે તમારા રસ્તે પ્રયત્ન કરો, હું મારા રસ્તે પ્રયત્ન કરું. અને અવિરત સભાઓ સંબોધવી, દેશમાં પ્રવાસ કરવા, બ્રિટિશરોને વિરુદ્ધ જનમત જાગૃત કરવાના આશયથી ઠેર ઠેર પ્રવાસો ખેડ્યા. અંતે હિન્દ સંરક્ષણ ધારાને આગળ ધરી તેમની ધરપકડ કરી તેઓને કારાવાસમાં પૂરવામાં આવ્યા. ઈસવીસન 1940માં કારાવાસમાં એક રાજકીય કેદી તરીકે તેમની સાથે અયોગ્ય વ્યવહાર થતાં તેમણે આમરણાંત ઉપવાસ આદર્યા. તેમની તબિયત લથડતા તેમને પોતાના નિવાસ સ્થાને જ નજરકેદ રાખવામાં આવ્યા. પરંતુ તેઓ પઠાણના છુપાવેશે કોલકાતાથી પેશાવર, કાબુલ, ઈરાન, રશિયા થઈ બર્લિન, જર્મની પહોંચ્યા. 28 માર્ચ 1942 જર્મનીમાં તેમનું ભારતીયોને ઉષ્માભર્યું સ્વાગત કર્યું. બર્લિન રેડિયો પરથી તેમણે પોતાના દેશ બાંધવોને બ્રિટિશ સાથે જેહાદ જગાડવા અનુરોધ કર્યો. જર્મનીમાં હિટલર સાથે ભારતની આઝાદી વિશે ચર્ચા કરી. તેઓએ પહેલા રોમ અને પેરિસમાં સ્વતંત્ર ભારતને લગતા લશ્કરી એકમો સ્થાપી તેમાં 3000 ભારતીયોની ભરતી કરી. ભારતમાંથી છટકીને જાપાનમાં વસેલા હિન્દી ક્રાંતિકારી નેતા રાસ બિહારી બોઝે બધા મંડળોને સાંકળતી એક સંસ્થા ઇન્ડિપેન્ડન્સ લિંક સાથે મધ્યસ્થ સંસ્થા સ્થાપી અને તેમણે ભારતની સ્વતંત્રતા પ્રાપ્ત કરવા
માટે આઝાદ હિંદ ફૌજની છે એ રચના ઊભી કરવાનો છે નિર્ણય કર્યો હતો. એટલે સુભાષચંદ્ર બોઝને છે એ જ્યારે ત્યારે એની ઉપર ખૂબ જ દુર્વ્યવહાર કરતા હતા અને અંગ્રેજો જે કંઈ પણ એને ભોજન માટે આપતા હતા તો સુભાષચંદ્ર બોઝ અંગ્રેજોનું પાણી કે ખોરાક છે લેતા ન હતા અને ઉપવાસ ઉપર ઉતરી ગયા હતા. ધરાને એને મોઢામાં પીવડાવવાનો પ્રયત્ન કરતા પકડી અને છતાં પણ સુભાષચંદ્ર બોઝ છે એનું કાંઈ ખાતા કે પીતા નહીં. એટલે અંગ્રેજોને પણ થોડોક ડર લાગ્યો કે હવે સુભાષચંદ્ર બોઝને જો કંઈક થઈ જશે તો આખો ભારત દેશ છે એ આપણી ઉપર ન કરવાનું કરશે, એટલે કે આંદોલનો કરશે, વિરોધો કરશે. એટલે સુભાષચંદ્ર બોઝને જીવતા રાખવા એ ખૂબ જ જરૂરી હતી. એટલે એને છે ઘરે જ છે એને મોકલી દેવામાં આવ્યા અને ત્યાં જ એના નિવાસ સ્થાને 2 નજરકેદ રાખવામાં, 2 સિપાહીઓને રાખવામાં આવ્યા કે સુભાષચંદ્ર બોઝ છે ઘરની બહાર જઈ શકવા જોઈએ નહીં. એની તબિયત સારી ન હતી એટલે એને ઘરે જ છે એ રાખવામાં આવ્યા હતા. પણ સુભાષચંદ્ર બોઝને ખબર હતી કે જો મને અહીંયા સારું થઈ જશે એટલે અંગ્રેજો મને અહીંથી સીધા પાછા જેલમાં નાખી દેશે અને હું ભારતને સ્વતંત્રતા અપાવી શકીશ નહીં. એવી રીતે મારે મરવું તો છે જ, એના કરતાં મારે કોઈ પણ ભોગે અહીંથી નીકળી જવું છે. એટલે એનો જે ભત્રીજો હોય છે શશિકાંત એને સાથે વાતચીત કરે છે અને એને એક ભત્રીજી પણ હોય છે એની સાથે વાતચીત કરે છે અને પછી કહે છે કે ભાઈ હું 15 દિવસનું મૌન વ્રત ધારણ કરીશ અને તમારે કોઈ છે મને મારી પાસે આવવાનું નહીં. એક પડદા જેવું રૂમમાં એનું રાખેલું હતું અને ત્યાંથી છે એને જમવાનું ના આપી દેવાનું, કોઈએ મળવા કે કંઈ જવાનું ના હતું. અને એનો જે નોકર હતો સુભાષચંદ્ર બોઝના ઘરે એ થોડોક છે એ ભ્રષ્ટાચારી હતો. એટલે નીચે જે પોલીસો બેઠા હતા એને જાણ કરી કે સુભાષ બાબુ છે એ તો 15 દિવસ છે મૌન વ્રત રાખવાના છે, બહાર જ નહીં નીકળે અને ઉપવાસ કરવાના છે. એટલે ઓલા લોકોને પોલીસને એમ થયું કે ભાઈ સારું તો આપણે 15 દિવસ શાંતિ કે બહાર જ નહીં નીકળે મૌન વ્રત જ રાખશે. એટલે એનું થોડુંક મન છે એ ફરી ગયું અને એ જ રાતે એના જે ભત્રીજો છે એના થોડાક સાથ સહકાર આપવાવાળા લોકો છે એની સાથે રાતે જ વેશ પલટો કરી અને ત્યાંથી છે એ સુભાષચંદ્ર બોઝ નીકળી જાય છે અને કોલકાતાથી પેશાવર, કાબુલ, ઈરાન, રશિયા એને મુસ્લિમ વેશ ધારણ કર્યો હતો, પઠાણનો વેશ ધારણ કર્યો હતો અને ઘણી બધી એને એટલી બધી કઠણાઈઓ છે સહન કરી હતી. અંતે પણ એને જે ઈચ્છા હતી એણે પૂરી કરી હતી અને 3000 જેટલા ભારતીયોની એને ભરતી કરી હતી અને અલગ અલગ રશિયા છે, જાપાન છે, જર્મની છે બધા સાથે એને ભારત દેશને આઝાદી અપાવવા માટે મદદની છે માંગ કરી હતી અને આઝાદી વિશેની ચર્ચા પણ એમણે ત્યાં કરી હતી. માટે આઝાદ હિંદ ફૌજ ઊભી કરવાનો નિર્ણય લીધો. તેમાં વિશ્વમાં જુદા જુદા દેશોમાં વસતા હિન્દીઓ જેવા કે મલાયા, જાપાન, ચીન, સુમાત્રા, જાવા, હોંગકોંગ, બોર્નિયો, અંદમાન, બ્રહ્મદેશ એટલે મ્યાનમાર વગેરે જગ્યાએથી 100 જેટલા પ્રતિનિધિઓએ હાજરી આપી. જેમાં જાપાનના હાથમાં યુદ્ધ કેદી તરીકે પકડાયેલ મોહન સિંઘે આ પરિષદમાં હાજરી આપી, જેમાં રાસ બિહારી બોઝ પ્રમુખ તરીકે ચૂંટાયા. હવે લોકોને છે એ થોડુંક પ્રોત્સાહન આપ્યું, હિંમત આપ્યું કે આપણે આપણા દેશને આઝાદ કરાવવું હોય તો તમે હિંમત રાખો, તમારે મરી તો જવું જ છે, આજે નહીં તો કાલે, તો કેમ તમે દેશ માટે કંઈક કરી નથી શકતા. એટલે આપણા દેશના યુવાનોને છે એ પ્રોત્સાહન આપે છે, દેશ માટે એક ક્રાંતિકારી વિચારસરણી આપે છે અને જે યુવાનો હતા, જે સૈનિકો હતા એ દેશ માટે લડવા તૈયાર થઈ જાય છે અને બધાય છે એ શપથ લે છે. આઝાદ હિંદ ફૌજ અને ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ લીગ એટલે કે અંગ્રેજોની કડક સુરક્ષા ભેદીને સુભાષચંદ્ર બોઝ એક સબમરીન દ્વારા બર્લિનથી સિફતપૂર્વક જાપાન પહોંચ્યા 1943માં અને આ એક જબ્બર સાહસ હતું. ત્યાં રાસ બિહારી બોઝે હિન્દ મુક્તિના આ ફૌજ ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ લીગની સર્વોચ્ચ નેતાગીરી સુભાષચંદ્ર બોઝને સંભાળી લેવાનું આમંત્રણ આપ્યું. આ ફૌજ માત્ર હિન્દી સૈનિકોની અને હિન્દી અધિકારીઓની જ અને ભારતની મુક્તિ માટે લડશે તેમ નક્કી થયેલ, જેમાં જાપાન અને અગ્નિ એશિયાના હિન્દીઓની મદદ મળી. જાપાનના વડાપ્રધાન ટોઝો સાથે મુલાકાત થઈ. તેમણે હિન્દના પૂર્ણ સ્વરાજ્ય માટે તમામ પ્રકારની સહાય જાપાન કરશે તેવું નક્કી થયું. જાપાની લશ્કર હિન્દમાં આગળ વધે તેમ કામચલાઉ સરકાર ત્યાં રચીને ત્યાંનો વહીવટ તેમને સોંપાશે અને જાપાન તેને માન્યતા પણ આપશે. એટલે બીજા દેશ પાસે પણ મદદ માગી હતી કે જો તમે મને થોડીક મદદ કરો તો હું મારા ભારત દેશને છે એ સ્વતંત્રતા અપાવી શકું. સુભાષચંદ્ર જાપાનથી સિંગાપુર પણ ગયા. ઈસવીસન 1943ની 2 જુલાઈ
અને ત્યાં સર્વસંમતિથી 4 જુલાઈ 1943 ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ લીગના પ્રમુખ તરીકે તેમની વરણી થઈ. સાથોસાથ રાસબિહારી બોઝે ઇન્ડિયન નેશનલ આર્મી એટલે કે INA આઝાદ હિન્દ ફૌજના વડા તરીકે સ્વેચ્છાએ નિવૃત્તિ લઈ સુભાષચંદ્ર બોઝની આઝાદ હિન્દ ફૌજના વડા તરીકે નિમણૂક કરી. ત્યાં વસતા હિન્દીઓને પોતાની માતૃભૂમિને મુક્ત કરાવવા માટે યોગ્ય અને સમર્થ નેતા મળ્યો. ત્યારથી સુભાષચંદ્ર બોઝને નેતાનું હુલામણું નામ છે આપવામાં આવ્યું હતું. અને નેતાજીએ સૈનિકોને ચલો દિલ્હી, તુમ મુझे खून दो मैं तुम्हें आज़ादी दूंगा અને જય હિન્દના છે સૂત્ર આપ્યો. તો યાદ રાખજો, 3 સૂત્રો આપ્યા હતા. એક તો ચલો દિલ્હી, બીજું તુમ મુझे खून दो मैं तुम्हें आज़ादी दूंगा અને ત્રીજું છે જય હિન્દ. અને પોતાના કુશળ માર્ગદર્શન દ્વારા આરજી હુકુમત એટલે સમાંતર સરકારની રચના કરી. દક્ષિણ પૂર્વ એશિયાના દેશોને પ્રવાસ કરીને ત્યાંના ભારતીયો પાસે માતૃભૂમિની સ્વતંત્રતા કાજે તેમણે સર્વસ્વનું બલિદાન આપવાની માંગણી છે એ કરી હતી. ત્યાર પછીનો મુદ્દો આવે છે સુભાષચંદ્ર બોઝ દ્વારા કામચલાઉ સરકારની સ્થાપના. તો આઝાદ હિન્દ ફૌજનું નેતૃત્વ સંભાળતાની સાથે જ સુભાષચંદ્ર બોઝે કામચલાઉ સરકારની રચના કરી, જેમાં તેઓ વડાપ્રધાન અને લશ્કરના સર્વોચ્ચ વડા હતા. હિન્દની આ કામચલાઉ સરકારને જાપાન, જર્મની, ચીન, ઇટાલી, બ્રહ્મા વગેરે દેશોએ માન્યતા આપી હતી. અને આ સરકારે હિન્દી ભાષાને રાષ્ટ્રીય ભાષા, રાષ્ટ્રધ્વજ તરીકે ત્રિરંગ ધ્વજ છે સ્વીકાર્યો. આવક માટે જાપાનની સહાય, સ્વૈચ્છિક ફાળો, મિલકત વેરો રાખવાનું નક્કી થયું. નેતાજીએ 1943માં અંદમાન નિકોબાર ટાપુઓની મુલાકાત લઈ આ ટાપુઓને અનુક્રમે શહીદ અને સ્વરાજ્ય નામ છે એ આપ્યું હતું. અંતિમ તબક્કો અને સુભાષ બાબુની શહીદી. હવે છેલ્લો તબક્કો આવે છે અને શું કહે છે તો કે નેતાજીના નેતૃત્વ હેઠળના સૈન્યની ટુકડીઓએ રંગૂન, પ્રોમ, કોહિમા એટલે કે હાલના નાગાલેન્ડની રાજધાની વગેરે પ્રદેશો કબજે કર્યા. અને મે 1944માં તદપરાંત ઇમ્ફાલ એટલે કે હાલના મણિપુરની રાજધાની પણ જીતી લીધી. પરંતુ બીજા વિશ્વયુદ્ધના આ સમયગાળા દરમિયાન અમેરિકાએ બ્રિટન તરફ યુદ્ધમાં ઝુકાવ્યું અને જાપાનના નાગાસાકી અને હિરોશીમા શહેરો ઉપર બોમ્બ વર્ષા કરતા જાપાનને શરણાગતિ સ્વીકારવી, જેથી નેતાજીની આઝાદ હિન્દ ફૌજને મળતી જાપાની સહાય છે એ બંધ થઈ ગઈ. તદુપરાંત બ્રિટનના હવાઈ જહાજોની આઝાદ હિન્દ ફૌજ ઉપરના બોમ્બ મારાને લીધે સ્થિતિ વધુ વણસી હતી. નેતાજી સુભાષચંદ્ર આ કપરી પરિસ્થિતિમાં વિમાન મારફતે બેંગકોક, સાયગોન, ફોર્મોસા ટાપુના તાઈપાઈ વિમાન મથકે પહોંચ્યા. પણ વિમાનમાં અકસ્માતથી આગ લાગતા હોસ્પિટલમાં સારવાર દરમિયાન અવસાન પામ્યા. 18 ઓગસ્ટ 1945 અલબત્ત સુભાષબાબુનું આ વિમાન અકસ્માતમાં અવસાન થયું તે બાબતે આજે પણ એક વણ ઉકેલ્યું રહસ્ય છે. જો હજી એના કોઈ 100% પુરાવા છે, કોઈને મળ્યા નથી કે સુભાષચંદ્ર બોઝનું છે એ વિમાનની અંદર છે એનું મૃત્યુ થયું હતું. ઘણા બધા દેશો છે ના પાડે છે કે સુભાષચંદ્ર બોઝ છે એ તો વિમાનની અંદર ગયા જ ના હતા. અને આપણે હાલનું જો રાજકારણ જોઈએ તો જે કંઈ સરકારો આવી ત્યારે એમને કહ્યું હતું કે ભાઈ અમે છે સુભાષચંદ્ર બોઝની 100 ઉપર તો ખાલી એની ફાઇલો જ પડેલી છે અને એ ફાઇલો કહ્યું હતું કે અમે ખોલી અને સુભાષચંદ્ર બોઝનું મૃત્યુ કઈ રીતે થયું એની અમે તમને જાણ કરશું. એ સરકારે ત્યારે કહેલું. પણ આજે હવે જ્યારે સરકારને કહેવામાં આવે છે કે તમે છે સુભાષચંદ્ર બોઝના મૃત્યુ વિશે એ રહસ્યને તમે ખોલો, તો આજની સરકાર એમ કહે છે કે ના, હવે જો એ રહસ્ય અત્યારે ખોલવામાં આવે તો બીજા દેશ સાથે જે આપણા ભારતના સંબંધો છે એ બગડશે. એટલે આ જે ફાઇલો છે એ બંધનું બંધ જ છે. સુભાષચંદ્ર બોઝનું મૃત્યુ છે એ થયું કે નથી થયું એની કોઈ પ્રકારની છે માહિતી મળી ના હતી. હજી પણ એ કહી ન શકાય કે એનું મૃત્યુ છે એ વિમાનની અંદર થઈ ગયું. એ હજી એક સસ્પેન્સ જેને આપણે કહીએ છીએ એવું જ છે. સ્વાતંત્ર્ય પ્રાપ્તિ અને હિન્દના ભાગલા. આઝાદ હિન્દ ફૌજના પકડાયેલા સેનાપતિઓ ઉપર રાજદ્રોહનો કેસ ચલાવાયો. ભુલાભાઈ દેસાઈ અને જવાહરલાલ નહેરુ ફૌજ વતી કેસ લડ્યા, પણ બ્રિટિશ સરકારે આ સેનાપતિઓને સજા કરી, જે પ્રચંડ લોક વિરોધ થતાં પાછી ખેંચવી પડી. અને આ બનાવથી અને મુંબઈના નૌકા વિગ્રહ 1946ના લીધે અંગ્રેજોએ ભારતને
સ્વરાજ્ય આપવાની વાટાઘાટો શરૂ કરી અને બ્રિટનના વડાપ્રધાન એટલીએ જાહેરાત કરી કે બ્રિટિશ સરકાર કેબિનેટ મિશન યોજના મુજબ રચનાર હિન્દ સરકારને હિન્દની તમામ સત્તાઓ સોંપી જૂન 1948 સુધીમાં ભારતમાંથી વિદાય લેશે. જુઓ, ત્યારના વડાપ્રધાન એટલી હતા અને એને જાહેરાત કરી હતી બ્રિટિશ સરકારની કેબિનેટ મુજબ. એને કીધેલું હતું કે જૂન 1948ની અંદર જ્યાં બ્રિટિશ સરકાર છે અહીંથી જતી રહેશે, અહીંથી વિદાય લેશે. દરમિયાનમાં હિન્દના વાઇસરોય તરીકે વેવેલની જગ્યાએ માઉન્ટ બેટનની નિમણૂક થઈ અને તે વખતે હિન્દમાં ફાટી નીકળેલા રમખાણોને લીધે દેશની સ્થિતિ વધુ કરુણ હતી. બંધારણ સભાની રચના માટે જુલાઈ 1946ની ચૂંટણીઓમાં કોંગ્રેસે 210માંથી 201 અને મુસ્લિમ લીગને 78માંથી 73 બેઠકો મળેલી. પરિણામે લીગે પાકિસ્તાન માટે પ્રબળ માંગણી કરી અને સરકાર ઉપર દબાણ લાવવા 16 ઓગસ્ટ 1946ને સીધા પગલા દિન તરીકે પાડવાના આદેશ કરતા સમગ્ર હિન્દમાં કોમી હુલ્લડો અને તોફાનો ફાટી નીકળ્યા. આ જોતા સરદાર પટેલ નહેરુ સમિતિના કોંગ્રેસના નેતાઓને લાગ્યું કે પાકિસ્તાનની માંગણી સ્વીકાર્યા સિવાય અન્ય કોઈ વિકલ્પ નથી. મુસ્લિમ લીગ અને જિન્નાના હઠાગ્રહથી બંધારણ સભાનો મુસ્લિમ લીગ દ્વારા બહિષ્કાર થયો. લીગ 31 જાન્યુઆરી 1947માં પાકિસ્તાન પ્રાપ્તિ માટે જલદ કાર્યક્રમના આગ્રહને લીધે હિન્દ વિભાજન સ્વીકારવાની પરિસ્થિતિ પેદા થઈ અને આ સંજોગોમાં માઉન્ટ બેટને નહેરુ અને સરદારને સમજાવ્યું કે અનેક સ્વાયત્ત અને વિરોધી એકમોવાળી નિર્બળ કેન્દ્ર સરકાર કરતાં કેન્દ્રને આધીન એવા વહીવટી એકમો સાથેનું સુદૃઢ કેન્દ્ર સરકાર ધરાવતું હિન્દ વધારે શાંતિ ભોગવી શકશે. નેતાઓને આ દલીલ યોગ્ય લાગી. તેઓએ નહેરુ અને સરદાર ગાંધીજી સાથે પરામર્શ કર્યો. ગાંધીજીએ ના છૂટકે હિન્દના ભાગલાની વ્યવસ્થાનો ભારે હૃદયે સ્વીકાર કરવો પડ્યો. હવે જુઓ, હિન્દુ મુસ્લિમોની અંદર છે પોતાનો અલગ છે એ મતદાર મંડળ ઊભું કરવા માટે પોતાની અલગ સ્વતંત્રતા જોતી હતી, જેને કારણે ઘણા બધા જલદ એવા કાર્યક્રમો પણ એ લોકોએ કર્યા અને છેલ્લે ગાંધીજીને લાગ્યું કે જો હવે આપણે અલગ આને નહીં કરીએ તો આપણા દેશના ઘણા બધા લોકોને છે દેશને છે નુકસાન પહોંચે. એટલે ગાંધીજીએ ખૂબ જ દુઃખી હૃદયે છે આ વાતનો સ્વીકાર છે એ કર્યો હતો. માઉન્ટ બેટન યોજના જૂન 1947 અને હિન્દના ભાગલા. તો વાઇસરોય માઉન્ટ બેટને પોતાનું સ્થાન સંભાળી લીધું. 24 માર્ચ 1947 તેમના મતે હિન્દના ભાગલા કરવા સિવાય હવે કોઈ ઉપાય બાકી બચતો ના હતો. સરદાર પટેલ જેવા કેટલા વાસ્તવદર્શી નેતાઓએ પણ આ વાત સ્વીકારી લેવા આગ્રહ કર્યો હતો. આમ આ સંજોગોમાં લાંબી ચર્ચા વિચારણા અંતે વાઇસરોય માઉન્ટ બેટને અખંડ હિન્દના 2 ભાગલા કરવાની આખરી યોજના રજૂ કરી 3 જૂન 1947 જેને માઉન્ટ બેટન યોજના કહે છે. હવે આ એ સમયનો ફોટો છે જ્યારે આઝાદી અને ભારતના ભાગલાની સ્વીકૃતિ થઈ તે મીટિંગ માઉન્ટ બેટન યોજના અને હિન્દના ભાગલા એ અંગેનો છે. અહીં તમે ફોટો છે એ જોઈ શકો છો. અહીંયા સરદાર વલ્લભભાઈ પટેલ છે, આ જવાહરલાલ નહેરુ છે, અહીંયા આપણા બધા છે બીજા પણ નેતાઓ છે, માઉન્ટ બેટન છે. આ બધાની એક મિટિંગ જામી હતી અને ત્યારે જો છે એ 3 જૂન 1947ને આ માઉન્ટ બેટન યોજના તરીકે સ્વીકારવામાં આવે છે અને ભાગલા કરવાની આ આખરી યોજના હતી. કોંગ્રેસ અને મુસ્લિમ લીગ આ યોજનાનો સ્વીકાર કર્યો. જોકે વાઇસરોય માઉન્ટ બેટને પંજાબ, બંગાળની હિન્દુ બહુમતી વિસ્તારોને હિન્દ સાથે અને મુસ્લિમ બહુમતીવાળા વિસ્તારોને પાકિસ્તાન સાથે તથા વાયવ્ય સરહદ પ્રાંત બલુચિસ્તાન અને સિલહટ વિસ્તારોને પણ પાકિસ્તાન સાથે જોડવાનો નિર્ણયને બહાલી આપી. ત્યાર પછીનો મુદ્દો છે હિન્દ સ્વાતંત્ર્ય ધારો 1947. તો વાઇસરોય માઉન્ટ બેટનની યોજના અનુસાર બ્રિટિશ પાર્લામેન્ટે હિન્દ સ્વાતંત્ર્ય ધારો જુલાઈ 1947માં છે પસાર કર્યો અને આ ધારા મુજબ ભારતીય સંઘે પ્રથમ ગવર્નર જનરલ તરીકે માઉન્ટ બેટને અને પાકિસ્તાનને જનાબ જિન્નાને પસંદ કર્યા. આ ધારાથી હિન્દની પરાધીનતાનો અંત આવ્યો. માટે જ ગાંધીજી આ ધારાને બ્રિટિશ સરકાર દ્વારા હિન્દને આપવામાં આવેલો એક શ્રેષ્ઠ અને શ્રેષ્ઠકર ધારો કહે છે.
બ્રિટિશ શાસનના અંતિમ વાઇસરોય માઉન્ટ બેટન દ્વારા સત્તા સોંપવાની કાર્યવાહીની શરૂઆત નવી દિલ્હીમાં એક સમારંભ યોજી શરૂ કરી. 14મી ઓગસ્ટ 1947ની મધ્યરાત્રે ધ્વજસ્તંભ ઉપર ઇંગ્લેન્ડનો રાષ્ટ્રધ્વજ યુનિયન જેક નીચે ઉતાર્યો અને ભારતનો ત્રિરંગો રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો. માઉન્ટ બેટને ભારતને સ્વતંત્રતા આપતા દસ્તાવેજો ભારતના પ્રથમ હિન્દી ગવર્નર જનરલ તરીકે નિયુક્ત થયેલ ચક્રવર્તી રાજગોપાલાચારીને સોંપ્યા. યાદ રાખજો, ભારતના પ્રથમ હિન્દી ગવર્નર જનરલ કોણ હતા? તો કે ચક્રવર્તી રાજગોપાલાચારી હતા અને એને છે આ બધું સોંપ્યું. સત્તા હસ્તાંતરની સઘળી કાર્યવાહી પૂરી થઈ. સમગ્ર વાતાવરણ આનંદની લહેરોથી ગુંજી ઉઠ્યું. જે અંગ્રેજોનો ધ્વજ હતો એને ઉતારી લેવામાં આવ્યો અને ભારતનો જે રાષ્ટ્રધ્વજ ત્રિરંગો હતો એને ત્યાં લહેરાવવામાં આવ્યો. એટલે આખા દેશની અંદર છે કે વાતાવરણ આનંદનું છે એ લહેરી ગયું હતું. 15મી ઓગસ્ટ 1947નું સુંદર પ્રભાત ઉગ્યું. સમગ્ર ભારત દેશની જનતાને આનંદ અને ઉલ્લાસથી પ્રથમ સ્વાતંત્ર્ય દિનની ઉજવણી કરી. ઠેર ઠેર તોરણો બંધાયા, શાળાઓમાંથી મીઠાઈ વેચાઈ, અનેકોએ પ્રતિજ્ઞા પૂરી થવાથી રાહત અનુભવી અને મહાત્મા ગાંધી હિન્દ વિભાજનની વેદનાથી દુઃખી હોય તેવા ઊંડા શોક અને ચિંતનમાં ડૂબેલા હતા. હવે ભારતને આઝાદી તો મળી ગઈ હતી. લોકો છે એ આખા દેશના જે લોકો હતા એ મીઠાઈ વેચતા હતા, તોરણો બાંધ્યા હતા, બધા છે એ ખુશીનો પ્રસંગ હતો, એવો પ્રસંગ બધા ઉજવી રહ્યા હતા. પણ એ સમયે ગાંધીજીનું મન છે એ ખૂબ જ દુઃખી હતું, કેમ કે જે વિભાજન કરવું પડ્યું હતું એ ગાંધીજીને ના ગમ્યું હતું. એટલે એ તો ઊંડા શોક અને ચિંતનમાં છે એ ગાંધીજી ડૂબેલા હતા. પણ ભારતને સ્વતંત્રતા 15મી ઓગસ્ટ 1947ના દિવસે મળી હતી. સ્વતંત્ર બનેલ ભારત અને તેની સમક્ષની તત્કાલીન સમસ્યાઓ. હવે જો ભારત સ્વતંત્ર તો થઈ ગયું, પણ ત્યાર પછી કેવી કેવી સમસ્યાઓ છે ઊભી થઈ હતી? તો કે માઉન્ટ બેટન યોજના અને હિન્દ સ્વતંત્ર ધારો, ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ એક્ટ 1947ના પરિણામે હિન્દુસ્તાનની વિભાજિત સ્વતંત્રતા ભારત પાકિસ્તાન એમ બે દેશોના સ્વરૂપમાં જોવા મળી. આ તબક્કે જ સ્વતંત્ર ભારત માટે પહેલું લશ્કરોની વ્યવસ્થા, બીજું મિલકતોને લગતા પ્રશ્નો, ત્રીજું લેણા અને દેવાના હિસાબ, ચોથું નિરાશ્રિતોની સમસ્યા, પાંચમું જાહેર સેવાઓ તથા તે માટે અધિકારીઓ અને વહીવટી તંત્રની વ્યવસ્થા ઉપરાંત છઠ્ઠું ભારતની પશ્ચિમે આવેલા પશ્ચિમ પાકિસ્તાન અને પૂર્વ તરફના પૂર્વ પાકિસ્તાનની આંતરરાષ્ટ્રીય સરહદો નક્કી કરવી વગેરે મુખ્ય સમસ્યાઓનું નિરાકરણ લાવવાનું હતું. તો આ 6 જેટલી સમસ્યાઓ છે તો સ્વતંત્રતા મળી ગઈ ત્યાર પછી પણ ઊભી થઈ હતી. આ પ્રશ્નના નિરાકરણ માટે માઉન્ટ બેટનના અધ્યક્ષ પદે ભારત પાકિસ્તાનના બે મળી 5 પ્રતિનિધિઓની સમિતિ નિમી. જોવો, હવે આ પ્રશ્નોનું નિરાકરણ તો કરવું પડે એમ જ હતું. ન કરે તો દેશની અંદર હુલ્લડો છે, હડતાલો છે, મારામારી છે, હેરાનગતિ, ઘણા બધા પ્રશ્નો ઉદ્ભવે એમ હતા. એટલે હવે શું કર્યું તો કે હવે આ પ્રશ્નોનું આપણે નિવારણ લાવવું હોય તો માઉન્ટ બેટનના અધ્યક્ષ પદે ભારત અને પાકિસ્તાન બે મળી 5 પ્રતિનિધિઓની સમિતિ નિમી અને આ સમિતિએ આવા પ્રશ્નોના ઉકેલ માટે સંબંધિત પ્રશ્નોના જાણકાર તજજ્ઞોના જુદા જુદા પંચો નિયુક્ત કર્યા અને મતભેદ પ્રસંગે ભારતના ભૂતપૂર્વ મુખ્ય ન્યાયાધીશના અધ્યક્ષ પદે ભારતના અને પાકિસ્તાનના એક પ્રતિનિધિઓનું બનેલું લવાદી પંચ જે ચુકાદો આપે તેને આખરી માનવાનું બંને રાષ્ટ્રોએ સ્વીકાર્યું. ભારતીય લશ્કરના સર સેનાપતિએ લશ્કર અને લશ્કરી સરંજામનું વિભાજન પૂર્ણ કરતા બ્રિટિશ લશ્કરે ભારતમાંથી વિદાય લીધી. ફેબ્રુઆરી 1948 લશ્કરી નિયામક અને વહીવટી વગેરે સેવા આપનાર અધિકારીઓને ભારત પાકિસ્તાન વિકલ્પ સ્વીકારવાની તથા તે સંબંધી પગાર ભથ્થા, નોકરીની સલામતીની ખાતરી અપાઈ. ભારત અને પાકિસ્તાન છોડી આવનારા નિર્વાસિત નાગરિકોને તેમની તથા બંને દેશોની મિલકતમાં રોજગાર, વ્યવસાય વગેરે સમસ્યાઓને ધૈર્ય અને કુનેહપૂર્વક ઉકેલવામાં આવી. ભારતના 562 જેટલા દેશી રજવાડાઓને સ્વતંત્ર ભારત સંઘમાં જોડવાનો ભગીરથ પ્રશ્ન સરદાર વલ્લભભાઈ પટેલે તેમના દ્રઢ નિશ્ચય, લોખંડી મનોબળ અને મુત્સદીપૂર્ણ વાટોઘાટો વડે ઉકેલ્યો. હવે જો 562
62 જેટલા રજવાડાઓ હતા અને એક કરવામાં સરદાર વલ્લભભાઈ પટેલનો ફાળો છે એ ખૂબ જ મુખ્ય રહ્યો હતો. આમ છતાં વિભાજનને લીધે થયેલી કોમી રમખાણોની અસરો, મહાત્મા ગાંધીજીની હત્યાનો આઘાત સ્વતંત્ર ભારતને સુશાસન આપી પગભર બનાવ્યું. કૃષિ ક્ષેત્રની નબળી સ્થિતિ, દેશમાં શાંતિ અને સુલેહનું વાતાવરણ ઊભું કરવું, દેશની આંતર બાહ્ય સુરક્ષા જેવા પ્રશ્નોના નિરાકરણ વગેરે બાબતો માટે લાંબા ગાળાના આયોજન આવશ્યક બની રહ્યા. હવે જો ભારતને સ્વતંત્રતા મળી ગઈ ત્યાર પછી પણ ઘણી બધી ભારત પાકિસ્તાનને લગતી છે એ સમસ્યાઓ હતી અને એનો પણ છે નિકાલ લાવવામાં આવ્યો. કેટલા બધા દેશી રજવાડા જે અલગ હતા એને પણ ભારત સાથે જોડવામાં સરદાર વલ્લભભાઈ પટેલે ખૂબ જ અગત્યનો ભાગ ભજવ્યો હતો. અને મહાત્મા ગાંધીની હત્યાનો આઘાત સ્વતંત્ર ભારતને સુશાસન આપી પગભર બનાવ્યું. અને હજી પણ આપણા દેશની અંદર જે નબળી સ્થિતિ દેશમાં છે એ લોકોને પણ આપણે આગળ લાવવા જઈએ તો જ આપણા ભારત દેશનો છે વિકાસ ખરેખર થયો ગણાય. આંતર અને બાહ્ય સુરક્ષા જેવા પ્રશ્નોના નિરાકરણ વગેરે બાબતો માટે લાંબા ગાળાના આયોજનો છે આવશ્યક બન્યા છે. એટલે બીજા જે કંઈ પણ ઘણા બધા પ્રશ્નો છે હજી પણ આપણે ઉદ્ભવે છે એનું પણ શાંતિપૂર્વક જો નિવારણ કરી લેવામાં આવે તો ઘણા બધા આપણા સૈનિકો છે શહીદ થતા બચી જાય, દેશના લોકો છે શાંતિથી રહી શકે. ભલે સ્વતંત્ર તો ભારત છે જ, પણ આપણે જોઈએ કે ભાઈ જમ્મુ કાશ્મીર માટે કેટલા બધા છે આતંકી હુમલાઓ છે થતા હોય છે, કેટલા બધા લોકો છે એનું મૃત્યુ પણ થતું હોય છે, કેટલા લોકો બેઘર પણ થતા હોય છે. તો આવા કિસ્સાઓ રોકવા માટે હજી પણ વિચારણાઓ છે એ શાંતિપૂર્વક કરી અને જો આનો નિકાલ કરવામાં આવે તો બંને દેશની અંદર છે શાંતિ છે જળવાઈ રહે છે અને લોકો છે એ શાંતિથી જીવી શકે અને રહી શકે. તો આ સરસ એક પાઠ હતો જેની અંદર આપણને ખબર પડી કે ભાઈ ભારતને આઝાદી તરફ પ્રયાણ માટે શું શું કરવું પડ્યું હતું અને ક્યારે ભારતને કઈ રીતે આઝાદી મળી એ આ પાઠની અંદર આપણને ખબર પડી. તો આ પાઠનું તમે 1-2 વખત વાંચન પણ કરી લેજો જેથી તમને વધારે સરસ રીતે યાદ રહી જાય. અને સાલ તો તમે ખાસ યાદ રાખજો કઈ સાલની અંદર છે કયો છે ઠરાવ કરવામાં આવ્યો હતો, કોણ છે કઈ સાલની અંદર ક્યાં ગયું હતું, ક્યાં ક્યાં નેતાઓ હતા, આ બધા નામ તમારે યાદ રાખવા પડશે જેથી ખાલી જગ્યામાં ખરા ખોટામાં વિકલ્પમાં પૂછાય તો તમને સમસ્યા ન થાય. તો આ પાઠ અહીંયા આપણે પૂર્ણ કરીએ છીએ. થેન્ક યુ.